वंदे मातरम विद्यार्थी मित्रों। चैप्टर नंबर 14 ની અંદર સ્વાધ્યાયના થોડાક દાખલા બાકી છે, આજે પૂર્ણ કરી ચેપ્ટર નંબર 15 માં જવું છે। તો સ્પ્રિંગ વાળો એક દાખલો લઈએ એટલે તમને આરામથી બધી વાતોને જાણી શકો। બરાબર, માસ પ્રમોશન મળી ગયું છે પણ શીખવા જેવું છે, શીખી લઈએ। આકૃતિમાં બતાવ્યા પ્રમાણે 1200 ન્યૂટન પ્રતિ મીટરનો સ્પ્રિંગ અચળાંક ધરાવતી એક સ્પ્રિંગ બરાબર એક સમસ્થિતિ ટેબલ પર ગોઠવેલી છે। તો સ્પ્રિંગને મુક્ત છેડા પર 3 kg જેટલું દ્રવ્યમાન જોડેલું છે। દ્રવ્યમાન બાજુ 2 સેન્ટીમીટરનું અંતર સુધી ખેંચીને મુક્ત કરવામાં આવે છે બરાબર। તો દોલનની આવૃત્તિ, પ્રવેગ અને મહત્તમ ઝડપ શોધવાની છે। સમજે છે ને વાત આખી? તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ડેટા લઈએ તો પહેલી વાત આવૃત્તિ ગોતવી એટલે આવર્તકાળનું સૂત્ર આપણને ખબર છે, T = 2π વર્ગમૂળમાં m/k યાદ કરો છે ને। તો આને વ્યસ્ત કરો એટલે હું 1/f એટલે વ્યસ્તને ફેરવી નાખો એટલે હું થઈ 2π વર્ગમૂળની અંદર k/m આવર્તકાળ અને આવૃત્તિનું સૂત્ર બરાબર। આવર્તકાળ અને આવૃત્તિનું સૂત્ર કિંમત મૂકીએ, બહુ ઈઝી દાખલો છે, સાદું રૂપ આપવાની જરૂર પણ છે ખાલી બરાબર। તો એક જ મિનિટની અંદર આપણે બરોબર છે। તો કિંમત મૂકીએ 1/2π k/m બરાબર। કિંમત મૂકીએ k ની કિંમત 1200 સ્પ્રિંગ અચળાંક જે આપ્યો છે અને આની કિંમત આપી છે 3 અને પાઈની કિંમત 3.14। કિંમત મૂકશો, ભાગાકાર કરશો 4 તેરી 12, 400 નું વર્ગમૂળ 20 બરાબર। 400 નું વર્ગમૂળ 20, બાકી આની કિંમત સાદુરૂપ અમને ગુણાકાર કરો, 2 વડે ભાગ ચાલી જશે આરામથી અને 1 પોઈન્ટ એટલે તમારી હર્ટ્ઝમાં આવૃત્તિ દેવી 3.2 હર્ટ્ઝ બરાબર। હવે બીજું પ્રવેગ ગોતવો છે। તો પ્રવેગ ગોતવા માટેના સૂત્ર આપણી પાસે 2 છે પણ આપણે કિંમત પ્રમાણે જોવા જઈએ તો આ લાગુ પડશે, કારણ કે સાઇનની અંદર ઓલી કિંમત આપી નથી પ્રવેગના સૂત્રમાં બરાબર। પ્રવેગ માટે જો વાત કરીએ તો પ્રવેગ બરાબર -ωx। ઓમેગાની કિંમત ખબર છે, વર્ગમૂળની અંદર k/m પણ એ વર્ગ છે એટલે ખાલી લખાય k/m x બરાબર। કિંમત મૂકીએ આપણે તો -12 બરાબર 0.02 અને m એટલે 3 એટલે આપણે જવાબ સાદુરૂપ આપીએ 4 તેરી 12, આના પોઈન્ટ 2 નીકળી જાય પાછા અને 4 દુ 8 એટલે 8 -8 બરાબર મૂલ્ય। તો આપણે ખાલી મૂલ્ય જોતું હોય તો 8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર। તો આ રીતે તમે બધું મેળવી શકો છો। મહત્તમ ઝડપનું સૂત્ર, ઝડપ એટલે વેગ, તો v મેક્સિમમ જોતો છે, v મેક્સિમમ એ ઓમેગા, પણ ઓમેગાની કિંમત નથી પણ એની કિંમત ખબર છે, વર્ગમૂળ નથી એટલે વર્ગમૂળવાળી કિંમત મુકાય। તો કિંમત મૂકી એટલે 0.02 12 અને 2 કિંમત મૂકીએ આપણે 20 0.2 ચાલો બરાબર। કિંમત મૂકી તો ગુણાકાર, એવો જ દાખલો। ચાલો આ સ્પ્રિંગ ખેંચાયેલી ન હોય ત્યારે દ્રવ્યમાનની સ્થિતિ x બરાબર 0 લઈએ તો ડાબી બાજુથી જમણી તરફ x અક્ષની ધન દિશામાં લઈએ તો દોલન કરતું દ્રવ્યમાન ને સ્ટોપવોચ શરૂ કરીએ તો મધ્યમાન સ્થાન, ખેંચેલી સ્થિતિ, મહત્તમ સંકોચન સ્થિતિ પર હોય તો દરેક કિસ્સામાં x વૃત્તિના વિધેય તરીકે દર્શાવો બરાબર। સરળ આવર્તગતિ માટે વિધેયની આવૃત્તિ, કમ વિસ્તાર, આરંભિક કળા, એકબીજા પર કેવી રીતે અલગ પડે છે એ સમજવાનું છે બરાબર।
તો આગળના દાખલામાં જે ગમ વિસ્તાર આપ્યો તે લઈ લઈએ, બરાબર, 2 સેન્ટીમીટર. ઓમેગા પણ મળી જશે. કેની કિંમત 1200 છે, દળ 3 છે એટલે 20 રેડિયન પ્રતિ સેકન્ડ, એટલે મારે ગોતવી નહીં, બરાબર. પહેલું કામ કરીએ આપણે કે મધ્યમાન સ્થાન હોય ત્યારે કળા કેવો હોય, કળા તો કે phi is equal to 0. તો ટી સમયે બ્લોકનું સ્થાનાંતર, ટી સમયે સ્થાનાંતર, તો સ્થાનાંતર એટલે આપણા સૂત્ર જેટલું જ હોય, x બરાબર a sin ઓમેગા ટી પ્લસ phi. કિંમત મૂકીએ આપણે, બરાબર. તો x બરાબર 2 sin 20t પ્લસ 0, બરાબર. સાઈન કિંમત મૂકીએ 0 એટલે 20t, એટલે આ તમારું એક જવાબ મળી ગયો, બરાબર. હવે ખેંચેલી હોય મહત્તમ એટલે ખૂણો કેટલો થયો હોય, π/2. કળા તફાવત, ખેંચેલી સ્થિતિમાં કળા π/2. કિંમત મૂકીએ તો π/2 અહીંયા મૂકવાના આવે, અને સાઈન ને π/2 મૂકો તો યાદ કરો સાઈન π/2 પ્લસ થીટા, તો જવાબ આવશે તમારો cos થીટા. યાદ હશે ને આવું, એટલે આખાનું શું થઈ ગયું, cos. તો દાખલા બહુ ઈઝી છે આ ચેપ્ટરના ભાઈ, બહુ ઈઝી. કિંમત મૂકો જવાબ. અને મહત્તમ સંકોચન સ્થિતિની વાત કરીએ, આખી સંકોચાઈ જાય એટલે આપણી સ્થિતિમાં ક્યાંક પહોંચાઈશું 3π/2 પર સર્કલની, બરાબર. તો ટી સમયે બ્લોકનું સ્થાનાંતર π/2 છે એટલે સાઈનનું પાછું વિધેય ફરે, π/2 કોઈ પણ ગુણો કોઈ વિધેય ફરે, બરાબર. પણ ચરણ કયું છે, 3π/2 કરતાં આગળ. 3π/2 કરતાં આગળ છે ચરણ એટલે તમારો સાઈનનું થઈ જશે cos, બરાબર. હમણાં જ કહું તમને, હા, આવી રીતે. તો કે સાઈન ઓલ એસટીસી પ્રમાણે તમે ગોતવા જાઓ તો અહીંયા આવે 0, π/2, પાઈ અને 3π/2 પ્લસ આ સરળમાં આ ઓલ એસ ટી અને સી, આમાં સી એટલે સાઈન આમાં ઋણ જ છે એટલે એનો જવાબ શું આવે, ઋણ cos, બરાબર. ચોથા ચરણમાં સાઈન ઋણ છે, ચોથા ચરણમાં, બરાબર, એટલા માટે માઇનસ cos આવ્યું. તો આ ટાઈપના દાખલા હોય છે અને આપણે રકમમાં ઓલરેડી કીધેલી છે બધી સ્થિતિ. મધ્યમાન એટલે x કળા 0, ખેંચાયેલી સ્થિતિ હોય એટલે કળા તમારે એવી π/2, અને સંકોચન સ્થિતિની અંદર કીધી એટલે 3π/2, બરાબર. t બરાબર 0 થી સ્થિતિ શરૂ કરીને આપણે કામ કર્યું, બરાબર. હવે સેમ પાછો આવો દાખલો ઓલરેડી આપણે શીખેલા છીએ અને છેલ્લો દાખલો છે આપણો, અહીંયા પૂર્ણ પણ થઈ જશે, બરાબર. મારા અંદાજ પ્રમાણે જો કોઈ દાખલા હશે તો આપણે પાછા લેશું. બે વર્તુળમય ગતિ કરતા સર્કલની ત્રિજ્યા, પરિભ્રમણનો આવર્તકાળ એટલે ત્રિજ્યા, પ્રારંભિક સ્થિતિ, પરિભ્રમણની દિશા એટલે કે ઘડિયાળના કાંટાની દિશામાં એટલે કે સમઘડી, અને ઘડિયાળની વિરુદ્ધ દિશામાં એટલે કે વિષમ ઘડી દિશામાં દર્શાવેલા છે. તો અહીં જોઈ શકો છો એક દિશા આમ છે અને એકની દિશા આમ છે, બરાબર. ટી બરાબર 4 સેકન્ડ આપી છે, ત્રિજ્યા 2 મીટર આપી છે, અહીંયા 2 સેકન્ડ, ત્રિજ્યા 3, શરૂઆતનો સમય અહીંથી છે, કોઈની શરૂઆત અહીંથી થાય. આકૃતિમાં બધા ડેટા આપ્યા છે. દરેક કિસ્સામાં એ અને બી, દરેક કિસ્સામાં પરિભ્રમણ કરતા કણની ત્રિજ્યાનો સદિશનો પ્રક્ષેપ, સરળ આવર્ત ગતિ મેળવવી, બરાબર. સમઘડી દિશામાં ગતિ થાય એટલે કે ટી બરાબર 0 સ્થાને કણ પી સ્થાન છે તો એની મૂળ કળા π/2 નો વધારો કરશે. તો મતલબ શું થયું, ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2πf એટલે શું થયું 2π/t, બરાબર. ટી ની કિંમત કેટલી છે, 2 સેકન્ડ પહેલા માટે રકમ આપી જ છે ને, એટલે 2 કેન્સલ એટલે ખાલી હું વધ્યું પાય. તો એનો મતલબ એનું સ્થાનાંતર વિચારવામાં આવે તો ઓમેગાની કિંમત પાય મળી, કમ વિસ્તાર 3 છે એટલે ત્રિજ્યા જ કહેવાય, અને π/2. તો તમે જુઓ cos π/2 એટલે cos π/2 નું વિધેય ફરે પ્લસ ખૂણો વધે છે એટલે માઇનસમાં જવાબ આવશે. એટલે યાદ કરજો cos
π/2 પ્લસ થીટા એટલે બીજું ચરણ શું થાય? બીજા ચરણમાં તમને ખબર છે ઓલ એસટીસી પ્રમાણે કોસ કેવું છે? ઋણ, એટલે આપણે કેવું લેશું? માઇનસ, એટલે માઇનસ જવાબ. ઓલ એસટીસીના નિયમો યાદ રાખવા જરૂરી છે. ઓલ એસટીસી આ બધા ધન, બાકી બધા ઋણ. સાઇન, ટેન, કોસાઇન, બરાબર. બીજામાં તમારો આવર્તકાળ 4 સેકન્ડ છે, 2 મીટર પાય રેડિયન, π/2 રેડિયન. તો એની કિંમત, આની કિંમત મૂકીએ -π માઇનસ કોસ, બરાબર. ફરીથી જે π/2 વિધેય એટલે પાઈનો છે, પાઈ છે એટલે વિધેય બદલે નહીં. એટલે સાઇનનું સાઇન હોય તો સાઇન, કોસ હોય તો કોસ, ટેન હોય તો ટેન, બરાબર. આ રીતના દાખલા છે આપણી પાસે. છતાં પણ આપણે કોઈ એવા દાખલા દેખાતા હોય, રહી જતા હોય તો આપણે જોઈ લઈએ, બરાબર. મારા ખ્યાલથી તમામ દાખલાનો સમાવેશ મેં કરી લીધો છે. છતાં પણ ઘણી વખત નજર ચૂક, બરાબર. સ્વાધ્યાયના બધા દાખલા આપણી પાસે આવી ચૂક્યા છે. બરાબર. તો આ રીતે તમે દાખલા ગણશો. બીજા થોડા ઘણા બાકી હોય એ દાખલા આપણે જોઈ લઈએ, એટલે ફટાફટ આપણું કામ પતી જાય. એટલે આપણે એક નાનકડો લેક્ચર વિડીયો, ઓકે. આ બધા જે દાખલા છે એ જોવા જેવા ખરા આપણા માટે. તો એકવાર નજર મારી લઈએ જે સિલેબસમાં હોય કે ના હોય. તો આ મેં હમણાં તમને કરાવ્યો, સ્પ્રિંગવાળો કરાવ્યો, બરાબર. આ કિસ્સામાં સરળ આવર્ત ગતિ કરે છે કે નહીં એ ચેક કરવા માટે તમારે માત્ર અપડાઉન જોવાનું છે, બરાબર. તો તમે જોઈ શકો છો સાબિતીના દાખલા છે, એવા કિસ્સા છે. તો તમારે હંમેશા આવર્તકાળ તારવવાનો. જેમ કે 13માં જુઓ, રકમ આપી છે સરસ મજાની, અને કે બળ અચળાંક એક સ્પ્રિંગ એક દ્રઢ એ રીતે જકડેલો છે કે મુક્ત છેડામાં દ્રવ્યમાન m જોડેલું છે, તો પર લાગતું બળ F. મતલબ તમે ગમે કિસ્સામાં જોશો, જો એનો આવર્તકાળ t = 2π વર્ગમૂળમાં m/k આવે તો એ સરળ આવર્ત ગતિ કરે છે. આવું પ્રૂફ કરવાનું. તો અહીંયા જો તમને આકૃતિ દર્શાવો, પહેલા કેસમાં બ્લોક છે એનું બહાર તરફ F બળથી ખેંચું છું, રાઈટ. દળ m છે અને પાછળ સ્પ્રિંગ છે અને જે લટકાવેલી, તો સ્પ્રિંગની અંદર પુનઃસ્થાપક બળ કોણ ઉત્પન્ન કરે? તો કે પુનઃ અચળાંક હોય નહીં, મતલબ કે સ્પ્રિંગ અચળાંક. અહીંયા જો બે બ્લોક આપ્યા, બેને વિરુદ્ધ દિશામાં ખેંચું છે અને ખાલી વચ્ચે સ્પ્રિંગ છે, એટલે એનો મતલબ અહીંયા સ્પ્રિંગ વધશે બંને કિસ્સામાં. એટલે કે આ બંને કિસ્સામાં સ્પ્રિંગનું મહત્તમ વિસ્તરણ કે સંકોચન સમજાવવાનું છે. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તમે જુઓ કે ન્યૂટનના ગતિના બીજા નિયમ, કે કોઈ પણ પદાર્થ પર બળ લગાવો એટલે F બરાબર શું થાય? ફાધર ઇઝ ઇક્વલ ટુ માં F બળ m દળ પર લગાવે એટલે એની અંદર પ્રવેગ ઉદ્ભવે. કેમ કે તમે ધક્કો મારો એટલે ફાસ્ટ વ્યક્તિ ધીમો રહીને બ્લોક ઊભો રહી ગયો, એટલે વીનો ફેરફાર એટલે પ્રવેગ આવે, અને દળવાળી વસ્તુમાં પ્રવેગનો ફેરફાર એટલે બેનો ગુણાકાર કરો એટલે બળ દેખાય. તો માની લો કે સ્પ્રિંગમાં વધારો y1 જેટલો થાય તો બળ y1 લખી શકે. તો y1 ને કરતાં બનાવીએ શું થાય? તો કે F/k. તો સ્પ્રિંગ મહત્તમ વધારો બતાવે, તો એને પ્રવેગ બનાવવો હોય તો શું બનાવી શકાય? તો a બરાબર -k/m.y1 આ એનો પ્રવેગ. જો સરળ આવર્ત ગતિ કરતું સમીકરણના પ્રવેગ સાથે આપણે સરખામણી કરીએ તો આપણે સૂત્ર કયું મળે? સરળ આવર્ત ગતિના સાથે સરખાવવા જઈએ તો ω² = k/m. તો ઓમેગા વર્ગમૂળમાં k/m મૂકી શકીએ. તો આવું સૂત્ર સરળ આવર્ત ગતિમાં હતું, યાદ કરો, સ્પ્રિંગ માટે દોલન. અને એનો જવાબ શું લાવતા હતા આપણે? t બરાબર 2π વર્ગમૂળમાં m/k. બીજા કેસમાં પણ આવું થાય છે. જો બંને તરફ કરો, સ્પ્રિંગમાં લંબાઈમાં વધારો થયો, માનો કે પહેલા બળના y ડેશ હોય, બીજા રીતે y ડેશ હોય. કેમ કે એક જ સ્પ્રિંગ છે, બે બાજુ સમાન બળ લગાવો છો તો લંબાઈમાં થતો વધારો પણ સરખો હોય એટલે 2y થાય. તો કિંમત મૂકીએ 2y. તો પ્રવેગની અંદર F બરાબર ma, એની કિંમત મૂકીએ એટલે 2y ડેશ, એમાં y ડેશને કરતા બનાવી એટલે F/2k. તો
એમ એ બરાબર -2ky' ને સમાન સરખાવતા, કારણ કે જેટલું બળ લાગે એટલી લંબાઈ વધે એટલે સરખાવી શકીએ. તો આના પ્રવેગ સાથેના સમીકરણ સાથે સરખાવે તો પણ તમને જવાબ તરીકે શું મળે તમે જુઓ. તો સરળ ગતિ કરે છે આવું સાબિત થાય છે. બરાબર. નાનકડો એવો દાખલો MCQ માટે 14. એક એન્જિન સિલિન્ડરના હેડ પિસ્ટન 1 mm ના કંપ વિસ્તાર કરતાં બમણી ધરાવે, સ્ટ્રોક મારવાનો મતલબ ધક્કો મારવાનો છે. જો પિસ્ટન 200 રેડિયન પ્રતિ મીટર કોણીય આવૃત્તિ અને સરળ આવર્તગતિ કરતે તો એની મહત્તમ ઝડપ. તો રકમમાં ડેટા શું છે તો કે એમ્પ્લિટ્યુડ, રકમ પર તેને આપું 1 આપે એટલે કે 0.5 મીટર. બીજી વસ્તુ કોણીય આવૃત્તિ આપી, જો કેટલી આવી એટલે ઓમેગા કહેવાય, 200 રેડિયન પ્રતિ મીટર એટલે કે ભ્રમણ કરે છે એટલે ટાયર ફરે છે. તો હવે તમને કીધું મહત્તમ ઝડપ એટલે V મેક્સિમમ. તો યાદ કરો V મેક્સિમમ એટલે માત્ર કોનો, બેનો ગુણાકાર જ છે સૂત્ર પ્રમાણે, બેની કિંમત મૂકો એટલે જવાબ. બરાબર. ઓકે, તો કિંમત તમારે મૂકવાની, ખાલી સૂત્રમાં તમને બતાવું કેવી રીતે કામ કરી શકાય આ હોમવર્કમાં. આગળ 15મો દાખલો, છેલ્લો અને લાસ્ટ ને સારો છે. 3 ગુણમાં કે 2 ગુણમાં અને 1 માર્કમાં નીટની અંદર પણ આવા દાખલા દેખાય છે. ચંદ્રની સપાટી પર ગુરુત્વાકર્ષણનો પ્રવેગ કેટલો છે 1.7 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અને સાદા લોલક પૃથ્વીની સપાટી પરનો આવર્તકાળ 3.5 છે. લોલકનો આવર્તકાળ અને ઘડિયાળનો ટાઈમ બે અલગ વસ્તુ છે. બરાબર. એટલે આવર્તકાળ આવ્યો 3.5 સેકન્ડ, તો ચંદ્રની સપાટી પર આવર્તકાળ કેટલો હશે? હા, સોચવા જેવું છે. પૃથ્વીની સપાટી પર જે વસ્તુ 3.5 હોય તો ચંદ્ર પર સ્વાભાવિક છે લોલકની અંદર દળો હોય અને એને દળ હોય એટલે એને ગુરુત્વ પ્રવેગ તમારો બદલાશે. અત્યારે પૃથ્વી પર કેટલો છે 9.8 મીટર પ્રતિ સેકન્ડ. તો સીધી જ વાત છે, અર્થ માટે E લઈએ, મૂન છે એટલે ચંદ્રને TM કહીએ, અને લોલક તો એકનું એક જ લોલક છે એટલે સમાન લોલક છે. રકમમાં કહેવામાં જ આવ્યું, જો કે ના કે આપણે ખબર પડી જાય, એની જ વસ્તુ ત્યાં લઈ જવાની છે. તો બંનેની અંદર શું સમાન છે તો કે લંબાઈ L સમાન છે, 2π સમાન છે. તો એનો મતલબ માત્ર ફેર કેટલો પડે છે તો કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ G અને મૂનનું G. કારણ કે તમે જાણો છો તમારા નોલેજ પ્રમાણે 6ઠ્ઠા ભાગનું. બરાબર. તો બેનો માત્ર શોર્ટ ટ્રિક્સ તરીકે શું લખી શકાય તો કે મૂન એટલે TM/T વર્ગમૂળમાં GE અને GM. કિંમત મૂકો ઇઝીલી એકદમ. તો તમે જોઈ શકો છો મૂન ઉપર નાનું આવશે એટલે કે લુલકવાળું ઘડિયાળ પાછળ કેવી રીતે આવશે, કિંમત મૂકો એટલે ઓટોમેટિક ડેટા ખબર પડશે. તો જો કિંમત મૂકીએ, અર્થ ઉપર આવર્તકાળ કેટલો આપ્યો તો રકમમાં 3.5. આ ખોટો છે પણ આપણે ગમે ડેટા આપે આપણી રીતે લઈ લેવાનું. પછી અહીં અર્થનું ગુરુત્વ પ્રવેગ 9.8 અને ચંદ્રનું 1.7. તમે જાણો છો ને આ બે વાત. નો ખબર હોય તો હું તમને ડેટા આપું છું કારણ કે પૃથ્વીના વાસીઓ છો તમે. કિંમત મૂકો 9.8 ભાગ્યા 1.7 એનું વર્ગમૂળ કાઢો એટલે કંઈક આવી કિંમત દેખાશે, લગભગ 5.7 સમથિંગ આવશે. મેચ કરજો, બેનો ગુણાકાર કરો એટલે મૂન ઉપર કેટલું 8.4 સેકન્ડ. એટલે ચંદ્ર પર લોલકવાળું ઘડિયાળ પાછળ પડે છે એટલી ખબર પડે આપણને. બરાબર. તો બસ આવા દાખલા છે. આ પણ એક સાદા દાખલા. બરાબર. એટલે સુધી રાખીએ. આ એક છેલ્લો દાખલો છે, સમય મળે તો આપણે એને તરલમાં લેશું પણ અહીંયા પણ શીખવા જેવો છે. બરાબર. ચલો મળીએ પછી. થેન્ક યુ. જય હિન્દ. વંદે માતરમ.